જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પાણી, પંચાયત અને વીજળીના કુલ 13 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું। સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ, ડીડીઓ શ્રી સીજે પટેલ, પૂર્વ કચ્છ ડીએસપી શ્રી બારોટ, પાણી પુરવઠા બોર્ડના શ્રી એલ કે ફફલ, અધિક કલેક્ટર શ્રી શાહ, પ્રાંત અધિકારી શ્રી જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, ડીઈઓ શ્રી મુકેશ પટેલ સહિત જિલ્લાની વિવિધ સરકારી શાખાઓના મુખ્ય અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। કચ્છના મત વિસ્તારના ધારાસભ્યો શ્રી પંકજ મહેતા, શ્રી રમેશ મહેશ્વરી તથા શ્રી શક્તિસિંહ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ જુદા જુદા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ તમામ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા કલેક્ટર શ્રી પટેલે સમિતિની બેઠકમાં હાજર રહેલ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી। જિલ્લા સંકલન સમિતિમાં મોટાભાગે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી એ અમને 1 થી 10 તારીખમાં પ્રશ્નો પૂછે છે અને દર ત્રીજા શનિવારે એના જવાબો સંબંધિત ડિપાર્ટમેન્ટ પાસેથી લઈને અમે આપીએ છીએ। મોટાભાગે પ્રજાના નાના નાના પ્રશ્નો એમાં હોય છે, કોઈ નીતિ વિષયક એવી લાંબી બાબતો હોતી નથી, પણ જે સરકારની નીતિઓ છે અથવા યોજનાઓ છે એના અમલીકરણમાં અથવા પ્રજાને કંઈ મુશ્કેલી પડતી હોય, PGVCLને લગતા પ્રશ્નો હોય, પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો હોય, આ બધાની બહુ ખુલ્લા દિલે ચર્ચા થાય છે અને મહદઅંશે એના અમે પોઝિટિવ ઉકેલ કરવાના પ્રયત્નો કરીએ છીએ। અને હા, એમાં ધારાસભ્યશ્રીની રજૂઆત એવી હતી કે તેરા તળાવ માટે એક સરપંચશ્રીએ રજૂઆત કરી હતી, એટલે એમને અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો। આપણે તેરાને હેરિટેજ વિલેજ માટે અગાઉ પણ ગુજરાત સરકારે એમાં પૈસા ફાળવ્યા હતા, આપણે અમુક કામ કર્યા છે। પછી જિલ્લા કલેક્ટર પાસે 1 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ આવે છે, એમાંથી પણ મેં આ વર્ષે 25-30 લાખ રૂપિયા 2014-15માં તેરા ખાતે ફાળવ્યા હતા, એમાં નાના મોટા કામ થયા છે। હવે એક ઐતિહાસિક તળાવ છે એના માટેની વાત હતી, જ્યારે જયનારાયણભાઈ વ્યાસ પ્રવાસન મંત્રી હતા ત્યારે એમને 7-1 કરોડ રૂપિયાની એક યોજના કેન્દ્ર સરકારને મોકલી છે। મેં એના વિશેની માહિતી ધારાસભ્યશ્રીઓને એમને આપી હતી, એટલે એના હવે ટાઈઅપ કરી રહ્યા છીએ। એટલે તેરા હેરિટેજ વિલેજ છે, જોવાલાયક છે અને લોકો આકર્ષાય અને એક નવું પ્રવાસન કેન્દ્ર આપણને વધારે સારું મળે કચ્છને, એના માટે અમે પ્રયત્નશીલ છીએ।